અને અત્યારે ભર ઉનાળે માવઠાની આગાહી કરવામાં આવી છે। 18, 19 અને 20 માર્ચે કમોસમી માવઠું રહી શકે છે। 18 માર્ચે ખાસ કરી કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં માવઠાની શક્યતા છે, તો 19 માર્ચે ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા રહેલી છે। સૌરાષ્ટ્ર અને તેના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે, જેમ કે રાજકોટ, બોટાદ અને ભાવનગરમાં માવઠાનો કહેર ફરી એકવાર ખેડૂતોની કમર તોડી શકે છે। અમરેલી અને ગીર સોમનાથ તેમજ સુરતમાં પણ માવઠાની આગાહી કરાઈ છે, તો ભરૂચ, નર્મદા, તાપીમાં પણ માવઠાની અસર વર્તાઈ શકે છે। 20 માર્ચે અરવલ્લી અને દાહોદમાં વરસાદની આગાહી થઈ છે, તો 20 માર્ચે મહીસાગરમાં પણ વરસાદ દસ્તક આપી શકે છે। રાજ્યમાં કમોસમી માવઠાની આગાહીને લઈ અને અત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે, કારણ કે 18, 20 માર્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ રહી શકે છે।